પ્રેગ્નન્સી દરમિયાન હંમેશા પેશન્ટ મેડિસિનથી ભાગવાની ટ્રાય કરતું હોય છે કે જેમ બને એમ ઓછી ટેબ્લેટ્સ લેવી પડે એ જ પ્રિફર કરે છે. ત્યારે જ્યારે આપણે આ મેડિસિન્સ લઈએ છીએ, સપ્લિમેન્ટ્સ લઈએ છીએ, ત્યારે જો તેને પ્રોપર ટેકનિકથી લેવામાં ન આવે તો મેડિસિનનો જે મેક્સિમમ બેનિફિટ આપણને મળવો જોઈએ એ મળતો નથી. ઓબ્વિયસલી પ્રેગ્નન્સી દરમિયાન બધા સપ્લિમેન્ટ્સ લેવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેમાં બેઝિક સપ્લિમેન્ટ છે આયર્ન અને કેલ્શિયમ સપ્લિમેન્ટ. તો આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું કે આયર્ન અને કેલ્શિયમ સપ્લિમેન્ટ કઈ રીતે લેવું જોઈએ કે તેનો મેક્સિમમ બેનિફિટ આપણને મળી શકે. આયર્ન સપ્લિમેન્ટ લેવા માટેની બેસ્ટ મેથડ છે કે જો તેને વિટામિન સી સાથે લેવામાં આવે તો તેનું મેક્સિમમ એબ્ઝોર્પ્શન થાય છે. વિટામિન સી કેવી વસ્તુઓમાં મળી શકે તો કે ફ્રૂટ જ્યુસીસ છે, લેમોનેડ છે. ધીસ આર કોમન થિંગ્સ વી કેન ટેક વિથ આયર્ન સપ્લિમેન્ટ. આયર્ન સપ્લિમેન્ટથી પેશન્ટને ક્યારેક ગેસ્ટ્રાઇટિસ, અપચો, કોન્સ્ટિપેશન થઈ શકે છે. માર્કેટમાં આયર્ન સપ્લિમેન્ટના ઘણા બધા મોલિક્યુલ્સ અવેલેબલ છે. ઇફ યુ આર ફિલિંગ ધીસ કાઇન્ડ ઓફ સિમ્ટમ્સ એન્ડ યુ કેન કોન્ટેક્ટ વિથ યોર ગાયનેકોલોજિસ્ટ. આપણે અલગ પ્રકારની પ્રિપરેશન પણ યુઝ કરી શકીએ છીએ. આયર્ન સપ્લિમેન્ટ લેતી વખતે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તેને ટી કે કોફી સાથે કન્ઝ્યુમ ન કરવી જોઈએ. જો તેની સાથે લેવામાં આવે છે તો આયર્નનું એબ્ઝોર્પ્શન ઓછું થઈ જાય છે. જો તમે ટી કે કોફી લીધેલી હોય તો 2 થી 3 કલાકનો ગાળો રાખવો જોઈએ. એન્ડ યસ, આયર્ન અને કેલ્શિયમ સપ્લિમેન્ટ સાથે પણ લેવા ન જોઈએ. હવે કેલ્શિયમ સપ્લિમેન્ટની વાત કરીએ તો બેસ્ટ મેથડ છે કે કેલ્શિયમ સપ્લિમેન્ટને જો મિલ્ક સાથે લેવામાં આવે તો એનું એબ્ઝોર્પ્શન વધી જાય છે. જેમ મેં કીધું એ રીતે આયર્ન સાથે એને કન્ઝ્યુમ ન કરવું જોઈએ. વિટામિન ડી પ્રેગ્નન્સી દરમિયાન લેવાના પણ ખૂબ જ ફાયદાઓ છે. વિટામિન ડી સપ્લિમેન્ટ પૂરતું લેવાથી પ્રેગ્નન્સી દરમિયાન પ્રી એક્લેમ્શિયા એટલે કે બ્લડ પ્રેશર વધારે વધી જવું, બાળકનું વેટ ઓછું આવવું જેને ગ્રોથ રિસ્ટ્રિક્ટેડ ફીટસ કહેવાય તેનું રિસ્ક આપણે ઘટાડી શકીએ છીએ. આની સાથે પ્રેગ્નન્સીમાં બીજી મેડિસિન્સની પણ જરૂર પડી શકે છે જેમ કે ઠંડકની દવાઓ જેમાં પ્રોજેસ્ટેરોન અથવા આઇસોસુપ્રીન મેડિસિન આવી શકે. પેશન્ટને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે થાઇરોઇડની તકલીફ હોય તો તેની મેડિસિન પણ લેવી પડી શકે છે. ત્યારે હંમેશા પેશન્ટ પોતાના પ્રિસ્ક્રિપ્શનને પોતાની ફ્રેન્ડ કે બીજી પ્રેગ્નન્સીના પ્રિસ્ક્રિપ્શન સાથે કમ્પેર કરે છે કે મારી મેડિસિનમાં પ્રિસ્ક્રિપ્શનમાં આટલી ટેબ્લેટ્સ છે, આના પ્રિસ્ક્રિપ્શનમાં આટલી ટેબ્લેટ્સ લેસ છે. ત્યારે જ્યારે તમે તમારા પ્રિસ્ક્રિપ્શનને બીજા સાથે કમ્પેર કરો છો ત્યારે એ તમારું સ્ટ્રેસ, તમારી એન્ઝાઇટી જ વધારે છે. ઈચ પ્રેગ્નન્સી ઇઝ ડિફરન્ટ, ઈચ પેશન્ટ ઇઝ ડિફરન્ટ. તો તમારા પ્રિસ્ક્રિપ્શનને કમ્પેર કરવાને બદલે કીપ ફેથ ઇન યોર ગાયનેકોલોજિસ્ટ. તો એ તમારી સ્ટ્રેસ, એન્ઝાઇટીનું લેવલ પણ ઘટાડશે અને પ્રેગ્નન્સીમાં પોઝિટિવિટી લાવશે. થેન્ક યુ.